મિત્રો કળાઓ અનેક પ્રકારની હોય છે અને રસોઈ કળા પણ તેમાંની જ એક છે. મિત્રો આ રસોઈ કળામાં નિપુણતા મેળવવી થોડીક અઘરી જરૂર છે, પરંતુ અશક્ય બિલકુલ જ નથી. અને જો આ રસોઈ કળામાં તમારે નિપુણતા મેળવવી જ હોય તો એના ઘણા બધા ઓપ્શન છે, પરંતુ તેમાંનું એક ઇઝી ઓપ્શન છે ફૂડ કોર્ટ. તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં આવી જ કેટલીક યુનિક રેસિપીઝ માણવાની છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી ચા પ્રસંગ ફૂડ કોર્ટની સફરને. અને હું છું આપની દોસ્ત બંસવી. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણે પહોંચી ગયા છે કેતકીબેન પંચાલના ઘરે. તો ચાલો તમને મળીને જાણે કે તેઓ આજે કઈ રેસિપીઝ બનાવવાના છે. હેલો કેતકીબેન, કેમ છો? બસ મજામાં. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું બનાવવાના છો આજે તમે? આજે હું કમર કાકડી અને તુલસીની માંજરની ખીર બનાવવાની છું. કમળ કાકડી અને તુલસીની માંજરની ખીર. બહુ જ આમ ડિફરન્ટ રેસિપી લાગે છે. જનરલી કોઈ નહીં જ બનાવતું હોય. અને શું સ્પેશિયાલિટી છે આની? આમાં શું છે કે આ અત્યારે ગરમીની સિઝનમાં શરીરને બોડીને બહુ ઠંડક આપે છે અને શરીરના સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. ઓકે, એટલે કે બહુ જ યુનિક રેસિપી છે અને અત્યારે ગરમીની સિઝન માટે એકદમ બેસ્ટ રેસિપી છે. તો કેટલો સમય લાગે છે એને બનવામાં? 15 મિનિટ થશે. 15 મિનિટમાં રેડી થઈ જાય છે. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, આ દૂધ છે, આ કાજુ પિસ્તા બદામની કતરણ, આ મિલ્ક પાવડર છે, આ ઇલાયચી જાયફળ, આ ચારોળી છે, આ તુલસીની માંજર, આ કેસરવાળું દૂધ છે, ખાંડ અને આ છે કમર કાકડીનો અને આ છે કમર કાકડી. એટલે એનું આપણે ભૂકો કરી લીધું. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? બસ આપણે દૂધ ગરમ કરીશું. ઓકે, 500 ml દૂધ લીધું છે ગાયનું. ઓકે, સૌથી પહેલા દૂધ લઈ અને એને ગરમ કરવા મૂકીએ છીએ આપણે. એટલે 1-2 ઉભરા આવે ને ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું. દૂધને સ્લો ફ્લેમ પર ગરમ કરવાનું છે? ના, હા, પહેલાં થોડી સ્લો ફ્લેમ, પછી થોડું ફાસ્ટ કરી દેવાનું કે જેથી નીચે ચોંટી ના જાય. ઓકે, અને સાથે સાથે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીએ છીએ. આમાં આપણે તમે ગાયનું દૂધ લીધું છે એટલે ગાયનું દૂધ લેવું જરૂરી છે આમાં? ના, કોઈ પણ લઈ શકાય, પણ ગાયનું દૂધ કે આટલી સરસ આપણે રેસીપી બનાવીએ છીએ કે જે હેલ્થ માટે આટલી સારી છે, તો સાથે ગાયનું દૂધ હોય તો વધારે સારું છે. સોનામાં સુગંધ વળી જાય. કમળ કાકડી એક એવી વસ્તુ છે કે લોકો ઓછા જાગૃત હોય છે એની માટે. તો કમળ કાકડી આપણા બોડી માટે કેવી રીતે બેનિફિશિયલ હોય છે અને શું શું ગુણો રહેલા હોય છે એમાં? કમર કાકડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. ઓકે, હા, એટલે એ બહુ સારું છે. એનાથી કોઈ નુકસાન નથી થતું અને લાગે છે બી બહુ સરસ. એની ફ્લેવર બહુ સારી છે. એની સાથે સાથે આપણે તુલસી પણ લીધી છે. ઓકે, અને તુલસીમાં તો ગુણો હોય જ છે સારા. દૂધને આપણે 2 થી 3 ઉભરા લાવવાના છે. કમળ કાકડીની સાથે આપણે તુલસીની માંજર લીધી છે. આમ જનરલી માંજર બહુ જ ઓછા લોકો ઉપયોગમાં લેતા હોય છે, તો માંજર કેવી રીતે ઉપયોગી છે? માંજર આમ આપણે તુલસીના તો ગુણો બધા જાણતા જ હોઈએ છીએ અને માંજર શું છે કે આમાં એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે એની. ઓકે, એટલે એનું આખું જે ટેસ્ટ છે ને આખો ચેન્જ થઈ જશે. કે જનરલી આપણે ખીર તો ખાતા જ હોઈએ છીએ કે ડ્રાયફ્રૂટ ખીર હોય છે કે આપણે જે બનાવતા હોય છે રેગ્યુલરલી, પણ આ કંઈક નવી જ છે. કે ઘણા શું છે કે પૂજામાં બધા એવું સમજતા હોય છે કે કમર કાકડી ખાલી પૂજામાં વપરાય છે. એટલે આજ હું વ્યવસ્થિત એવું બતાવવા માંગુ છું કે કમર કાકડી પૂજા સિવાય બી એનો ઉપયોગ ઘણો સારો છે. અને બોડી માટે તમે કીધું રીતે કે ખૂબ જ બેનિફિશિયલ છે. એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે રહેલી હોય છે. દૂધ સરસ મજાનું ગરમ થવા આવી ગયું છે. તુલસીની માંજરને પણ ઉપયોગમાં લઈ શકાય, બહુ ઓછા લોકો જાણતા હોય છે. અને તમે આજે એ માંજરનો જ ઉપયોગ કરી રહ્યા છો એટલે હવે વ્યુઅર્સને પણ એક નવી રેસીપી જાણવા મળશે. અને આ જે ખીર અત્યાર સુધી ખાલી તમારા જ ઘરે બનતી હતી, હવે એમના ઘરમાં પણ બનશે. ચોક્કસ. એનો ટેસ્ટ પણ બહુ સારો છે. જો દૂધ ગરમ થવાઈ ગયું છે. ઓકે, આવે એટલે તુલસી અને કમળ કાકડી બંને એવી વસ્તુ છે જે પૂજામાં ઉપયોગમાં લેવાતી હોય અને એની ખીર બનાવીને આપણે એનો ભોગ ધરાવીશું ભગવાનને, તો એ પણ એક નવી પ્રસાદ માટેની રેસીપી બની જશે. કોઈ
તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય ને કે નવી તમે આ બનાવીને બી આપો તો એ બી પહેલાં વિચાર કરશે કે આ શેની ખીર છે અને કંઈક નવું છે. જો રહી રવાડી છે એમાં આપણે આ પાવડર નાખીશું કમર કાકડીનો. કેટલો લેવાનો છે પાવડર? 50 ગ્રામ કમર કાકડીનો પાવડર લીધો છે. ઓકે. દૂધનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે અને સરસ સ્મેલ પણ આવે છે એની. થોડું પકવ્યા પછી એમાં આપણે ખાંડ નાખીશું. ઓકે. 500 ગ્રામ દૂધની સામે 75 ગ્રામ ખાંડ નાખીશું. જો બેનશ્રી, આ જે આપણે કમર કાકડી જે પૂજામાં આપણે વાપરતા હોઈએ છીએ આ અત્યારે આપણે આ લીધેલી છે અને આમાં શું છે કે આ જે તોડી અને અંદરથી આ રીતનું નીકળતું હોય છે. જો કમર કાકડી છે એના ઉપરનું આ જે ઉપરનું જે કોટિંગ છે એ કાઢી નાખવાનું છે અને અંદર તોડશો ને એટલે આવી સળી નીકળશે. સળી પણ કાઢી નાખવાની છે. ઓકે. કમળ કાકડીનું ઉપરનું જે પડ હોય છે પહેલાં એને કાઢી લેવાનું અને પછી અંદર આવી સળી નીકળશે એટલે એ પણ આપણે કાઢી નાખવાનું છે અને એ સિવાય જે આ રીતનું નીકળે એનો પેસ્ટ કરી લેવાની. ઓકે. આપણે જેમાં જે પાવડર એડ કર્યો કમળ કાકડીનો એને આવી રીતે કરવાનું કે પહેલાં એનું ઉપરનું જે લેયર હોય છે એ કાઢી લેવાનું અને અંદરની સળી પણ રિમૂવ કરી લેવાની અને પછી એનો આપણે પાવડર કરી દીધો છે. ઇલાયચી અને જાયફળનો પાવડર છે અને આ છે ને મિલ્ક પાવડર છે. ઓકે. થોડું ચપટી મિલ્ક પાવડર નાખીએ છે. ખીરમાં મિલ્ક પાવડર નાખવાથી શું થાય છે? શું ફરક પડે છે? જે એની જે સ્મેલ હોય છે આપણે જે કમર કાકડી દરેકને પછી એને સુગંધની કદાચ એમ કે થાય પણ આનાથી ઘટ પણ થાય છે અને એની સ્મેલ પણ થાય છે. ઓકે. એટલે ખીરની જો કન્સિસ્ટન્સી છે પ્રોપર કરવી હોય, થોડી થિકનેસ લાવી હોય તો થોડોક મિલ્ક પાવડર એડ કરી શકાય છે. અને ફ્લેવર માટે આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર લીધો છે. કીર્તિબેન, આ તમે જે ખીર બનાવી રહ્યા છો ખૂબ જ યુનિક રેસીપી છે, તો આ તમારું પોતાનું ક્રિએશન છે? હા, મારું પોતાનું છે કે એક વખત મેં પીધેલું છે એટલે પછી મને થોડો એક દિવસ બેઠા બેઠા મને આઈડિયા આવ્યો કે આવું કંઈક નવું કરીએ તો સારું. તો મેં IIM-માં મેં આ ખીર કરી હતી. ઓકે. હા, એમાં મને પ્રાઇઝ મળ્યું હતું મેનકા ગાંધીના હાથે. ઓહો. એટલે હવે તમને જે રેસીપી માટે પ્રાઇઝ મળ્યું હતું હવે એ વ્યુઅર્સ પણ બનાવશે. ચોક્કસ. અને આપણે આ તુલસીની માંજર નાખી દઈશું. થોડીક જ નાખવાની છે. એક સ્મોલ પિંચ જેટલી આપણે માંજર એડ કરીએ છે. હા, કે માંજરની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય ને એટલે અંદર પકડી લેશે કે નો જે ટેસ્ટ. ઘણા લોકો તુલસી ખાતા હોય છે પણ માંજર કહે છે કે ના ખાવી જોઈએ, એમને કંઈક એવો વહેમ હોય છે, તો માંજરની જગ્યાએ તુલસીનો જ ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે? હા, કરી શકાય, પણ જેટલી માંજરની જે ફ્લેવર આવે છે એ તુલસીની થોડી નથી આવતી. ઓકે. અને માંજર ખાઈએ તો કોઈ નુકસાન કરે છે ખરી? કોઈ નુકસાન. ઓકે. હવે આમાં આપણે દૂધમાં કેસર ઓગળેલું છે. કલર અને ફ્લેવર માટે આપણે કેસર પણ એડ કરીએ છીએ અને આપણે એકદમ એન્ડમાં એડ કરવાનું છે. બસ આપણી જો ખીર થવા તૈયાર થઈ ગઈ છે. ઓકે. ખીર એકદમ પ્રોપર રેડી થઈ ગઈ છે અને સર્વિંગ માટે કેટલી રાહ જોવી પડે એવું છે? બસ જસ્ટ 2 મિનિટ જ. ઓકે. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છીએ એને.
કીર્તિબેન, આ ખીર છે આપણે ગરમ જ સર્વ થતી હોય છે કે ઠંડી કરીને સર્વ? ઠંડી બી સર્વ થતી હોય છે. ઠંડી બી એનો ટેસ્ટ એ જ સારો લાગે છે. ઠંડીમાં બી સારો લાગશે અને ગરમમાં. ઓકે, બંને રીતે ખાઈ શકાય છે. બંને રીતે ખાઈ અને અત્યારે ગરમીની સિઝન છે એટલે જનરલી લોકો એને ઠંડી કરીને જ ખાવાના છે. હા. બસ થઈ ગઈ છે આપણી ખીર. ઓકે, ફાઇનલી હવે આપણે એને સર્વ કરવાની છે. હવે આપણી રેસીપી તૈયાર છે. પ્લેટ આપશે. શ્યોર. પ્લેટ પણ બહુ જ મસ્ત રીતે તમે ડેકોરેટ કરી રાખી છે કે આમ જોઈને જ ઈચ્છા થઈ જાય કે ફટાફટ એને ખાઈ લઈએ. આપણી રેસીપી જેટલી ફાઇન છે તો પછી. અને એમાં તમે જે રોઝ પેટલ્સ રાખ્યા છે એની સ્મેલ તો આહા હા હા બહુ જ મસ્ત આવે છે. પરથી ગાર્નિશ કરીશું ચારોળી. અને બદામ અને પિસ્તાની કતરણ છે. ચારોળી અને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીએ છે. ઓકે, થેન્ક યુ સો મચ કીર્તિબેન. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો કમળ કાકડી અને તુલસી માંજરની ખીર બનાવવા માટેનો ક્વિક રિકેપ. ખીર બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, ડ્રાય ફ્રૂટ્સ 2 ચમચી, મિલ્ક પાવડર 1 ચમચી, ઇલાયચી અને જાયફળનો પાવડર ચપટી, તુલસીની માંજર ચપટી, કેસર ચપટી, ખાંડ 75 ગ્રામ, કમળ કાકડીનો પાવડર 50 ગ્રામ. કમળ કાકડી અને તુલસી માંજરની ખીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ગાયનું દૂધ લઈ 2 ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરો. પછી તમે જાયફળનો પાવડર એડ કરી 2 મિનિટ ઉકળવા દો. પછી તેમાં ખાંડ અને ઇલાયચી અને જાયફળનો પાવડર મિક્સ કરી તેમાં મિલ્ક પાવડર એડ કરી 2 મિનિટ ઉકળવા દો. પછી તેમાં તુલસીની માંજર અને કેસર એડ કરી મિક્સ કરી 2 મિનિટ ઉકળવા દો. પછી સર્વિંગ બાઉલ લઈ તેમાં બનાવેલી ખીર પોર કરી ઉપરથી ચારોળી, કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી ગરમ અથવા ઠંડી કરી સર્વ કરો. તો તૈયાર છે કમળ કાકડી અને તુલસી માંજરની ખીર. તો ફ્રેન્ડ્સ, એક હેલ્ધી અને ટેસ્ટી ખીર શીખી લીધા બાદ સેકન્ડ રેસીપીમાં શું છે ખાસ, ચાલો પૂછી લઈએ કીર્તિબેનને. કીર્તિબેન, તમે જે ખીર બનાવી ખૂબ જ ટેસ્ટી હતી, મજા પડી ગઈ. હવે સેકન્ડ રેસીપીમાં શું બનાવવાના છો? સેકન્ડ રેસીપીમાં હું અળસીના બોલ્સ બનાવવાની. અળસીના બોલ્સ. અળસી એમ કહેવાય છે બહુ હેલ્ધી હોય છે. હા, કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અને અત્યારે તો વેટ લોસનું અત્યારે તો બહુ ચાલ્યું છે કે વેટ લોસ માટે બી લોકો બહુ એનો ઉપયોગ કરતા હોય છે અને ખરેખર એનું રિઝલ્ટ પણ સારું મળતું હોય છે. એટલે તમે અળસીના બોલ્સ બનાવવાના છો એટલે આમ લાગે છે કે કોઈ સ્ટાર્ટર બેઝ રેસીપી બનવાની છે. કેટલો સમય લાગે છે? 15 થી 20 મિનિટ. ઓકે, અને તમે કઈ પ્રિપરેશન કરી રાખી છે એની માટે? પ્રિપરેશનમાં મેં બોઇલ બટાકા કરી દીધા છે અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, બોઇલ બટાકા છે, આમચૂર પાવડર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ છે, અળસી છે, દાડમ, લાલ મરચું અને બ્રેડ ક્રમ્બ છે અને સ્લરી છે અને તળવા માટે તેલ છે. ઓકે, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂઆત કે આમાં બધા મસાલા કરીને એને પહેલાં બોઇલ કરી દઈશું. ઓકે, બાફેલા બટેકાને આપણે મેશ કરીને રાખ્યા છે. કેટલો માવો લેવાનો છે બટેકાનો? 250 ગ્રામ બટેકા લીધા છે. ઓકે, એની અંદર મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે. કે આમચૂર પાવડર છે એના હિસાબે થોડું અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, થોડું લાલ મરચું. આ બોલ્સ છે ટેસ્ટમાં કેવા હોય છે? સ્પાઇસી હોય છે કે ગળચટ્ટા હોય છે? ના, સ્પાઇસી હોય છે. ઓકે, થોડી અળસી આમાં આપણે નાખીશું. અને સ્ટાર્ટર છે એટલે સ્ટાર્ટર બને તો થોડા સ્પાઇસી હોય તો જ મજા આવતી હોય છે. અને બ્રેડ ક્રમ્સ પણ આમાં જ આપણે લઈ લઈશું. કેટલી અળસી લેવાની છે?
અળસી આમાં તો થોડીક જ લેવાની છે કે તમારે ટેસ્ટ વાઇઝ કે અંદર જે તમે ખાઓ ને જે ક્રન્ચીસ ને આવે ને બસ એટલું જ લેવાનું છે. એટલે અત્યારે આપણે 2 ચમચી અળસી એડ કરી છે. બસ બધું મિક્સ કરી દઈશું. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. અળસીને આપણે બટેકાના માવા સાથે મિક્સ કરી છે એટલે કોઈને ખબર પણ નહીં પડે કે અંદર અળસી છે. હા, અને જ્યારે તમે બાઈટ લેશો ત્યારે એકદમ ક્રન્ચીનેસ અને ટેસ્ટ આવશે. અને આપણે ઉપર પણ હજી કોટિંગ કરીશું. અળસી જનરલી અત્યારે લોકો મુખવાસ તરીકેનો ઉપયોગ કરતા હોય છે, પણ તમે એમાંથી સ્ટાર્ટર બનાવી રહ્યા છો કે હવે આપણી રૂટીન રેસિપીમાં પણ લઈ શકાય એવી વસ્તુ બની ગઈ છે. કે જનરલી બાળકો ખાતા નથી હોતા કે આવા બોલ્સ કરીને તમે અંદર અળસી આપી દો તો બાળકોને ખબર પણ નહીં પડે. અને બોલ્સ છે એટલે આપણે એને જો ટિફિનમાં કેમ ભરી આપવા અને અત્યારે વેકેશન ચાલે છે તો એમને બપોરે ભૂખ લાગતી, આખો દિવસ ઘરે હોય, રમે બહાર, એટલે એમને પણ ભૂખ લાગતી હોય છે. તો આવી કોઈ હેલ્ધી રેસિપીઝ એમને આપીશું તો એમને ખબર પણ નહીં પડે અને એમની હેલ્થ પણ સચવાઈ જશે. જો બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે દાડમ એડ કરીશું. આપણે લીલા મરચાંની પેસ્ટ ને મરચું પાવડર નાખ્યો છે એટલે તીખું તો છે જ ને સાથે દાડમ એડ કર્યું છે. હા, એટલે થોડુંક સ્વીટ ટેસ્ટ પણ આવશે. હવે આ માવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે બોલ્સ વાળીશું, સાથે સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે. બોલ્સને આપણે ડીપ ફ્રાય કરવાના છે એટલે તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ છે. નાના નાના બોલ્સ બનાવીશું. મીડિયમ સાઇઝના આપણે બોલ્સ બનાવી લઈએ છે. કીર્તિબેન, આ રેસીપી બનાવવાનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો? આપણે જનરલી બટાકાવાળા બનાવતા જ હોઈએ છીએ. એક દિવસે બાજુમાં પડી હતી અળસી તો મને થયું કે લાઈને હું થોડું અંદર નાખી દઉં તો કોઈને ખ્યાલ આવે છે ઘરમાં. મેં બનાવ્યું, કોઈને ખ્યાલ ના આવ્યો. પછી મેં પૂછ્યું ઘરમાં કે તમને આમાં કંઈ નવું યુનિક લાગ્યું? એટલે બધા કે ના, કંઈ નથી લાગ્યું. પછી જ્યારે મેં બટાકું તોડીને અને મેં બતાવી તો અંદર અળસી હતી. ઓકે. એટલે જે લોકોને અળસી નહીં ભાવતી અને તમે ખવડાવ્યું હશે અને પછી તમે બતાવ્યું હશે તો એવું લાગશે કે હા, હવે ભાંડો ફૂટી ગયો છે કે આપણે અળસી પણ એડ કરી છે. આપણે અત્યારે તો આમાં ખાલી બટેકાનો માવો જ લીધો છે, પણ અગર જો વેજીટેબલ્સ કે કંઈ એડ કરવું હોય તો કયા કયા વેજીટેબલ્સ કરી શકાય છે? તો ગાજર લઈ શકાય, આપણે ફ્લાવર છે એ બી બોઇલ કરીને લઈ શકાય, વટાણા છે. અને ફ્રૂટ્સમાં તમે દાડમ લીધું છે તો બીજું ઓપ્શનમાં કોઈ ફ્રૂટ્સ અગર એડ કરવું હોય તો થઈ શકે છે? સફરજન લઈ શકાય. સફરજન થોડા ખટ મીઠા ફ્રૂટ જોઈતા હોય છે એટલે જો આની ઓપ્શનમાં દાડમની ઓપ્શનમાં આપણે સફરજનના સ્મોલ પીસીસ કરી એ લઈ શકાય. આપણા બોલ્સ રેડી છે. હવે આ બોલ્સ લઈશું અને આપણે સ્લરીમાં ડીપ કરી અને એને સીધું અળસીમાં લેવાનું છે. અળસીનું કોટિંગ કરવાનું છે. ઓકે. અળસી જે આખી જ અળસી છે એમાં આપણે રગદોળી લેવાનું છે. અળસી આપણે ડાયરેક્ટ અંદર તો તેલમાં છૂટી નથી પડી જતી? ના, નથી પડી જતી. ઓકે. એવું બીજું લઈ લઈશું. એના હળવે હાથે બહુ જ ફ્રાય કરવા નથી કે ઓલરેડી બધું જ બોઇલ કરેલું છે અને અળસી પણ શેકેલી છે. જસ્ટ 1 મિનિટ માટે જ રાખીને તરત કાઢી લેવાની છે. અને અળસી જે હોય છે આપણે રોસ્ટેડ અળસી લઈએ છે
એટલે જેથી કરીને અંદર બટેકા બી બોઇલ હોય છે, તરત કાઢી જ લેવાનું હોય છે. એવી જ રીતે આપણે બધા બોલ્સ પણ રેડી કરી લઈએ છીએ. પહેલાં એને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરવાનું છે અને પછી અળસીમાં આપણે એને રગદોળી લઈએ છીએ. બોલ્સમાં સરસ મજાનો કલર આવી ગયો છે. આપણે એક જ મિનિટ માટે રાખ્યું છે પણ તો પણ એક મસ્ત પિંકિશ કલર આવી ગયો છે. જો બનશ્રીબેન બધા બોલ રેડી છે એકદમ. મને જરા આપણે હવે સર્વ કરીશું. ફાઇનલી આપણે એને સર્વિંગ કરવાનું છે. હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં. થેન્ક યુ. હવે આપણે અળસી છે એને નીચે આપણે થોડી મૂકીશું કે જેથી વધારે આપણને લુક પણ સારો આવે અને ગાર્નિશિંગ માટે આપણે અળસી લઈએ છીએ જેને ફ્લેક્સીડ પણ કહેવાય છે. અને આપણે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. કોઈ પણ ચટણી સાથે તમે લઈ શકો છો. ઓકે, અત્યારે આપણે એને કેચઅપ સાથે સર્વ કર્યું છે. ફાઇનલી આપણે ટૂથપીક લગાવી અને એને સર્વ કરવાનું છે. રેસીપી ઓકે, તૈયાર છે. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો અળસીના બોલ્સ બનાવવા માટેનો ક્વિક રીકેપ. અળસીના બોલ્સ બનાવવા માટે જોઈશે બટેકા 250 ગ્રામ, આમચૂર પાવડર ચપટી, મીઠું 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, અળસી 2 ચમચી, દાડમ 3 ચમચી, મરચું 1 ચમચી, બ્રેડ ક્રમ્સ 3 ચમચી, સ્લરી 1 વાડકી. અળસીના બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા મેશ્ડ બટેકા લઈ તેમાં મીઠું, આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મરચું, અળસી, બ્રેડ ક્રમ્સ અને દાડમ એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો અને પછી એને નાની સાઇઝના બોલ્સ વાળી લો. પછી આ બોલ્સને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી અળસીમાં રગદોળી ગરમ તેલમાં 1 મિનિટ માટે ડીપ ફ્રાય કરી લો. પછી તેમાં ટૂથપીક લગાવી કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે અળસીના બોલ્સ. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલી આ બંને હેલ્ધી રેસિપીઝ તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને આવી જ નવી રેસિપીઝની સાથે આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.